नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 લાઈવ। મોડાસા તાલુકાના રામેશ્વર કંપા મુકામે આયોજિત ભવ્ય શ્રી રામદેવ ભક્તિ માનસ કથાના આજે ત્રીજા દિવસે પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। વ્યાસપીઠ પરથી પૂજ્ય રાધેકૃષ્ણ શાસ્ત્રી બાપુએ અમૃતવાણીમાં જણાવ્યું હતું કે મનુષ્યના અંતરાત્માના શુદ્ધિકરણ માટે કથાશ્રવણ અનિવાર્ય છે। આપણા જીવનમાં ઘર કરી ગયેલા રાગ, દ્વેષ અને ઈર્ષા જેવા નકારાત્મક વિકારોને હૃદયમાંથી નિર્મૂળ કરવા માટે જ આ કથા એક સચોટ માધ્યમ છે। જ્યાં સુધી મનમાંથી ઈર્ષા દૂર થતી નથી ત્યાં સુધી સાચી ભક્તિ સંભવ નથી। વધુમાં તેમણે સદ્ગુરુનો મહિમા વર્ણવતા કહ્યું કે અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જનાર કેવળ સદ્ગુરુ જ છે। સદ્ગુરુ એ જીવનના સાચા પથદર્શક છે, જે શિષ્યના જીવનનું ઘડતર કરી તેને પરમાત્મા સાથે મિલન કરાવે છે। સદ્ગુરુની કૃપા અને શરણાગતિ વિના આત્મિક શાંતિ મેળવવી અશક્ય છે। રામેશ્વર કંપા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જય બાબારીના નાદ સાથે કથામાં ઉમટી પડ્યા હતા। આયોજક સમિતિ દ્વારા ભક્તો માટે પીવાના પાણી, બેઠક વ્યવસ્થા અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા રામેશ્વર કંપાના ગ્રામજનો ભારી જહેમત ઉઠાવી રહ્યા છે। પૂજ્ય બાપુએ કહ્યું કે જીવનમાં ઘર કરી ગયેલા રાગ, દ્વેષ અને ઈર્ષા જેવા નકારાત્મક વિકારોને હૃદયમાંથી નિર્મૂળ કરવા માટે જ આ કથા છે। આજે શ્રી રામદેવ કથાના ત્રીજા દિવસે આ પવિત્ર અવસરે મોટી ઇસરોલના જાણીતા રામદેવ ઉપાસક પૂજ્ય હીરાદાદા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વ્યાસપીઠનું પૂજન કરી કથાકાર પૂજ્ય રાધેકૃષ્ણ શાસ્ત્રી બાપુનું રાજસ્થાની પાઘડી પહેરાવી, શાલ ઓઢાડી, ખેશ પહેરાવીને અને ફૂલહારથી ભાવભીનું સન્માન કર્યું હતું। જ્યારે આયોજકો દ્વારા પૂજ્ય હીરાદાદાનું શાલ અને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ઇસરોલના પ્રભુદાસ પટેલ દ્વારા આ પ્રસંગે વિદ્વાન ઉદ્ઘોષક રમેશભાઈ ચૌધરીનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને સુંદર આયોજન માટે રામેશ્વર કંપાવાસીઓને ધન્યવાદ પાઠવ્યા હતા। વિવિધ ધર્મસ્થાનોના સાધુ સંતો અને મહંતોની ગરિમામય ઉપસ્થિતિથી સમગ્ર કથા મંડપમાં આધ્યાત્મિક ઉર્જા વ્યાપી ગઈ। વ્યાસપીઠ પરથી પૂજ્ય રાધેકૃષ્ણ શાસ્ત્રી બાપુએ અમૃતવાણીમાં જણાવ્યું હતું કે મનુષ્યના અંતરાત્માના શુદ્ધિકરણ માટે કથાશ્રવણ અનિવાર્ય છે। આપણા જીવનમાં ઘર કરી ગયેલા રાગ, દ્વેષ અને ઈર્ષા જેવા નકારાત્મક વિકારોને હૃદયમાંથી નિર્મૂળ કરવા માટે જ આ કથા એક સચોટ માધ્યમ છે। જ્યાં સુધી મનમાંથી ઈર્ષા દૂર થતી નથી ત્યાં સુધી સાચી ભક્તિ સંભવ નથી। વધુમાં તેમણે સદ્ગુરુનો મહિમા વર્ણવતા કહ્યું કે અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જનાર કેવળ સદ્ગુરુ જ છે। સદ્ગુરુ એ જીવનના સાચા પથદર્શક છે, જે શિષ્યના જીવનનું ઘડતર કરી તેને પરમાત્મા સાથે મિલન કરાવે છે। સદ્ગુરુની કૃપા અને શરણાગતિ વિના આત્મિક શાંતિ મેળવવી અશક્ય છે। આગવી શૈલીમાં સંચાલન। સમગ્ર કાર્યક્રમનું સુંદર અને પ્રભાવી સંચાલન ઉદ્ઘોષક રમેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી રહ્યું છે। તેઓ કથા દરમિયાન પોતાની આગવી શૈલીમાં સચોટ રજૂઆત અને મધુર વાણી દ્વારા શ્રદ્ધાળુઓને કથાના રસપાનમાં જોડી રાખે છે, જેનાથી કથાના વાતાવરણમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। કથા દરમિયાન આ પવિત્ર અવસરે મોટી ઇસરોલના જાણીતા રામદેવ ઉપાસક પૂજ્ય હીરાદાદા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વ્યાસપીઠનું પૂજન કરી કથાકાર પૂજ્ય રાધેકૃષ્ણ શાસ્ત્રી બાપુનું રાજસ્થાની પાઘડી પહેરાવી, શાલ ઓઢાડી અને ફૂલહારથી ભાવભીનું સન્માન કર્યું હતું। આ પ્રસંગે વિવિધ ધર્મસ્થાનોના સાધુ સંતો અને મહંતોની ગરિમામય ઉપસ્થિતિથી સમગ્ર કથામંડપમાં આધ્યાત્મિક ઉર્જા વ્યાપી ગઈ હતી। રામેશ્વર કંપા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જય બાબારીના નાદ સાથે કથામાં ઉમટી પડ્યા હતા। અલખના ઓટલે ચાલતી રામદેવ ભક્તિ માનસ કથામાં બાપુ સીતારામના વાયકને માન રાખીને પધારેલ રામેશ્વર કંપાની 400 જેટલી નાની મોટી સર્વે દીકરીઓ હાજર રહી હતી। કથાના 5મા દિવસે તે સર્વે ગામની પરણેલી તેમજ કુવાસી બધી જ 400થી પણ વધુ દીકરીઓને અલખના ઓટલેથી વસ્ત્રદાન કરી સર્વે શક્તિરૂપી દીકરીઓના બાપુ સીતારામ તેમજ સર્વે ગતગાંગાએ આશીર્વાદ લીધા। સર્વે દીકરીઓએ પણ પૂરા હર્ષોલ્લાસ સાથે આશીર્વાદ આપ્યા, જેનાથી કથાના વાતાવરણમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। આયોજક સમિતિ દ્વારા ભક્તો માટે પીવાના પાણી, બેઠક વ્યવસ્થા અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા રામેશ્વર કંપાના ગ્રામજનો ભારી જહેમત ઉઠાવી રહ્યા છે। રિપોર્ટર કનુભાઈજી પટેલ, મોડાસા, આનંદપુરા, જીપીએમસી ન્યૂઝ 24/7।